શ્રીમદ ભાગવતમ સ્કંદ તૃતીય અધ્યાય 16 વૈકુંઠના દ્વારપાલ જય વિજયને મુનિઓનો શાપ. તાવે યદુના પ્રાપ્તો પાર્ષદો પ્રવરો હરે દિતે જઠર નિર્વિષ્ટમ કાશ્યપમ તેજ ઉલ્બણમ. અનુવાદ. બ્રહ્માજી આગળ ગયું ભગવાનના બે મુખ્ય દ્વારપાળો હવે કશ્યપ મુનિના પ્રબળ વિજયથી આવૃત થઈને દિતિના ગર્ભાશયમાં પ્રવેશ્યા છે. આજે આપણે શ્લોક સંખ્યા 35 લઈ રહ્યા છે. એની આગળ શ્લોક સંખ્યા 33 ને 34 માં કોઈ ભાવાર્થ નથી, તો આપણે એને એના પારણા કરીશું. આપણે તો ગુ ગિરવાણ ઋષભો દુસ્તરાત્પતિ લોકત હતા સ્ત્રીઓ બ્રહ્મ સાપાદ ભૂતામ વિગત સ્મયો. તો તે બે દ્વારપાળો તું પરંતુ ગિરવાણ ઋષભો દેવો ઉત્તમ દુરસ્તરાત દૂર કરવા અશક્ય હરિલોકત શ્રી હરિના ધામ વૈકુંઠમાંથી અથ સ્ત્રીઓ તેજ અને સૌંદર્ય નષ્ટ થયેલા બ્રહ્મ શાપાત બ્રાહ્મણોના શાપથી અભૂતામ થયા વિગત સ્મયો ઉદાસ. અનુવાદ. પરંતુ દેવોમાં ઉત્તમ એવા તે બંને દ્વારપાળો બ્રાહ્મણોના શાપથી નિશ્ચિત તથા શ્રીહીન થઈને અત્યંત ઉદાસ થયા અને ભગવાનના ધામ વૈકુંઠમાંથી પતન પામ્યા. 34 તદા વિકુંઠ દિષ્ણા તયો યોની મતમાનયો આહાકારો મહાનાસિન શ્રીમાન ઉગેશુ પુત્રકા. તદા ત્યારે વિકુંઠ ભગવાનના દિષ્ણાત ધામમાંથી તયો તે બંનેના નિપતમાનયો પતન પામતા હાહાકાર મહાન મોટો આસિત થયો વિમાન અગ્રયેશુ ઉત્તમ વિમાનોમાં પુત્રકા હે દેવો. અનુવાદ. પછી જય અને વિજય જ્યારે ભગવાનના ધામમાંથી નીચે પડવા લાગ્યા ત્યારે પોતાના ભવ્ય વિમાનોમાં બેઠેલા દેવોમાં બહુ મોટો હાહાકાર થયો. હરે કૃષ્ણ. તો આ પ્રોગ્રામમાં શ્રીમદ ભાગવતમ ક્લાસમાં આપ સૌનું સ્વાગત છે. આપણે શ્રીમદ જે ભગવાનના જે શાસ્ત્રો જે છે એ એટલા માટે લખવામાં આવે છે ખાસ કરીને કે બદ્ધ જીવો જે છે એ ભગવાનના ધામમાં જાય. અનાદિકાળથી ભક્તો ભગવાનના ભક્તો આ કાર્ય કરતા આવે છે. એ લોકો હંમેશા આ માટે ચિંતિત હોય છે કે આવતો જે યુગ આવશે ને તો એમાં લોકો ભગવાનનું નામ કેવી રીતે લેશે પહેલેથી જ. તો જે ભગવાનને સમજવા માટે વેદો પુરાણો ઉપનિષદો એ પણ શાસ્ત્રો છે, પણ એ સમજવા બહુ અઘરા છે. તો વેદ વ્યાસે એ બધા શાસ્ત્રો લખ્યા અને વેદ વ્યાસે જોયું કે હું આ સ્ત્રીઓ છે, શ્રમિક વર્ગ છે, પછી બ્રાહ્મણ સિવાય છોડીને બીજા 3 વર્ણ છે, એ લોકો કેવી રીતે સમજશે આ બધું? આટલું સંહિતા વેદ પુરાણ બહુ અઘરા છે, આપણને ખ્યાલ જ નહીં આવે. તો ત્યારે એ વેદ વ્યાસે વિચારતા હતા કે હું આ હવે કયું ગાવાનું છે, તો આ લોકો કેવી રીતે સમજશે? તો વેદ વ્યાસે બધા ગ્રંથોનું સંકલન કરી નાખ્યું હતું. પછી એને મહાભારતનું ગ્રંથ સંકલન કર્યું. કે મહાભારત એને એવી રીતે રચ્યું કે જેમાં માત્ર કાવ્ય હોય, કવિતા હોય, માંથી સુંદર વાર્તા હોય, તો જેથી કરીને લોકોને સાંભળવું ગમે. પણ વેદવ્યાસનો મૂળ ઉદ્દેશ શું હતો કે મહાભારતની વચ્ચે શાંતિ પર્વમાં ભગવદ ગીતા મૂકી દેવી. જ્યાં સુધી જીવ ભગવાનના ઉદ્દેશો ને નહીં સમજે ને ત્યાં સુધી જન્મ મરણના ચક્રમાંથી નહીં બચી શકે. એટલે એને બહુ સુંદર રચના કરી મહાભારતની કે જેમાં એને વચ્ચે મહાભારત ભગવદ ગીતા મૂકી દીધી કે લોકો ધીરે ધીરે વાંચતા સાંભળતા કૃષ્ણ વિશે સાંભળે. મૂળ ઉદ્દેશ આ છે કે કૃષ્ણ વિશે શ્રવણ કીર્તન કરવું કેન પ્રકારે. એટલે વેદ વ્યાસ મુનિએ મહાભારતની રચના કરી કે બધા આને વાંચે. અને આપણે જોઈએ છીએ કે મહાભારતમાં કેટલી બધી અદભુત કેટલી સરસ ઘટનાઓ છે કે આપણે હજુ આપણને રસ આવે અંદર કે હવે શું થશે એમ કરતા આપણે શાંતિ પર્વ સુધી પહોંચી જાય એમાં ભગવદ ગીતા આવી જાય. તો આ મૂળ ઉદ્દેશ હતો વેદ વ્યાસનો કે જીવનું કલ્યાણ થાય, જીવનું પતન નહીં થાય. અહીંયા 33 નંબર 34 નંબરમાં જ કીધું છે કે બ્રાહ્મણોને શાપ આપી દીધો કે તમારું પતન થઈ જશે. તો આ આત્માનું સાચું પતન છે. આ સાચું આપણો આત્મા જે છે એનું સાચું પતન આ છે
કે આપણે ભગવાનના ધામમાં હતા ને વૈકુંઠ આપણે વૈકુંઠમાં જ હતા પણ ડ્રેસ કર્યો આપણે ભગવાનનો એટલે આપણે પાછા આ જગતમાં પતન પામ્યા. તો આ જયારે આપણે જયારે ભૌતિક જગતમાં આવીએ છીએ ત્યારે પછી આપણે અનેક પ્રકારની યોનિમાં ફસાઈ જઈએ છીએ. આ તો ભગવાનના દ્વારપાળો છે એટલે એને કોઈ ચિંતા નથી કેમ કે ભગવાન સાથે છે એની. એટલે આગલા શ્લોકમાં કીધું ભગવાન કે તમે ડરશો નહીં, તમે ચિંતા નહીં કરશો, ભલે તમને શ્રાપ આપી દીધો પણ તમે ચિંતા નહીં કરશો, તમે જલ્દી ખૂબ જ ઝડપથી તમે પાછા મારી પાસે આવી જશો. તો આપણે આ રીતનું ભગવાનનું વચન ભગવાનનું એશ્યોરન્સ લેવું પડશે. આપણે એવી ભક્તિ કરવી પડશે કે ભગવાન અમને કે ચિંતા નહીં કરીશ, હું તને લાવીશ મારી પાસે. ભગવાન ગેરંટી આપે છે બે દ્વાર પણ કે જાઓ તમે. અને પેલા લોકો ચિંતિત થઈ ગયા કે હવે અમે ભગવાનની સેવામાંથી નીચે જવાના દુઃખી થઈ ગયા. તો આપણને દુઃખ થવું જોઈએ કે આપણને મનુષ્ય બોડી મળવા છતાં આપણે ભગવાનનું ભજન નથી કરતા. દુઃખ થવું જોઈએ આપણને કે આ મોકો ચૂકી જશું તો શું ફાયદો થશે આપણને, દુઃખ થવું જોઈએ આપણને. એ જ રીતે અહીંયા દ્વારપાળોને દુઃખ થાય છે કે ભગવાનથી વિખૂટા પડવાનું. ભગવાન આશ્વાસન આપે છે કે તમે ચિંતા નહીં કરો, તમે તરત પાછા મારી પાસે આવી જશો. પછી જય અને વિજય જયારે ભગવાનના ધામમાંથી નીચે પડવા લાગ્યા ત્યારે પોતાના ભવ્ય વિમાનમાં બેઠેલા દેવો બહુ મોટો હાહાકાર થઈ ગયો. એટલે દેવોને બી ચિંતા થઈ કે આ ભગવાનના દ્વારપાળ હતા એનું પતન થઈ ગયું એટલે લોકો બી દુઃખી થઈ ગયા એકદમ. તો આ બહુ મોટું દુઃખ છે ભગવાનના ધામમાંથી પતન પામવું અથવા આ ભૌતિક જગતમાં ભ્રમણ કર્યા કરવું. બહુ મોટું દુઃખ છે, આપણું બહુ મોટું આત્માનો આનંદ છે આ. એટલે આત્માએ આપણે હંમેશા એવા પ્રયાસો કરવા જોઈએ કે જેથી આપણે ભગવાનના ધામમાં જઈ શકીએ, ભગવાનનું ભજન કરવું જોઈએ આપણે. આજના શ્લોકમાં કહે છે કે બ્રહ્માજી આગળ કહ્યું ભગવાનના બે મુખ્ય દ્વારપાળો હવે કશ્યપ મુનિના પ્રબળ વીર્યથી આવૃત થઈને દિતિના ગર્ભાશયમાં પ્રવેશે છે. તો કશ્યપ મુનિ જે છે આપણે બધા સ્ટોરી આગળ જાણીએ છીએ કે કશ્યપ મુનિ ને દિતિ, તો સંધ્યાકાળે દિતિ આવી ઈચ્છા કરી કામ આવેશની. તો ઋષિ મુનિ તપમાં હતા અને એનું મન બહુ વિચલિત થઈ ગયું કે મારી પત્નીએ આ કયા સમય મારી પાસે આવી માંગણી કરી. એટલે એનું મનમાં ક્રોધ આવી ગયો કે આ કયા સમય આવી માંગણી કરી એમણે. એટલે એનું મન સ્વસ્થ નહીં હતું. ભારતમાં લગે તો અહીંયા લખે છે કે જયારે કશ્યપ મુનિએ તેમના બે પુત્રો હિરણ્યાક્ષ અને હિરણ્યકશ્યપ ગર્ભાધાન કર્યું ત્યારે તેનું મન અસ્વસ્થ હતું. હવે આ પોઈન્ટ જે છે કે જયારે સ્ત્રી સાથે સમાગમ પુરુષ કરે છે બરાબર, તો ત્યારે મન સ્વસ્થ હોવું જોઈએ. તો હવે આ વિચાર કરો કે આ જે વસ્તુ જે છે આ વિષય જે છે કોણ જાણે છે? આ વસ્તુ કોઈ નથી જાણતું. કળિયુગનો પ્રભાવ છે કે કોઈને આપણે બી નહીં જાણતા હતા પણ આપણે ઇસ્કોનમાં પછી ખબર પડી. તો આ બહુ દિવ્ય વિષય છે આ કે ગર્ભાધાન કરતા પહેલા ગર્ભાધાન સંસ્કાર છે. આ સંસ્કાર હોય ને તો બાળક જે આવનાર બાળક જે છે એ ભક્ત બને. અને પછી જયારે આવનાર બાળક જો તમારું ભક્ત બનવાનું હોય ને તો એમાં કેટલા બી બાળક હોય ને તો તમને ચિંતા નથી કરવાની. પણ આજકાલ આપણે લોકો ડરે છે સંતાન ઉત્પત્તિ કરતા. સ્ત્રીઓ ડરે છે, પુરુષો બી ડરે છે કે બાળક આવશે એનું પાલન પોષણ કોણ કરશે. હું ઘણીવાર આ વિષય પર થોડું બહાર દઈને બોલું છું પણ ખરેખર આપણે આવી ભગવાન પર વિશ્વાસ રાખવો જોઈએ. આપણે એવી ચિંતા નહીં કરવી જોઈએ કે મારા બાળકોનું કોણ પાલન પોષણ કરશે. એ બહુ મોટો ભગવાન પર અવિશ્વાસ છે. ભક્તિ વિનોદ ઠાકોર કહે છે કે જો તમે કૃષ્ણ ભક્ત બાળક બની શકતા તો તમે હજારો બાળકો પેદા કરો. તો આપણે એવું નહીં વિચાર કરવો જોઈએ કે ભાઈ હું આનું પાલન પોષણ નહીં કરી શકીશ, આને ભણાઈ નહીં કરી શકીશ, આને આમ નહીં કરી શકીશ. એ એક પ્રકારનો ભગવાન પર અવિશ્વાસ છે. ઘણા લોકો આ ડરમાં એક જ છોકરો રાખે અથવા એક જ છોકરી રાખે ઘણા લોકો. અને આપણે અનેક કિસ્સાઓ જોયા છે કે ખૂબ ધનવાન માણસ હોય, એક જ પુત્ર મરી ગયો હોય, એક જ પુત્રી મરી ગઈ. હું તમને લાખો કિસ્સા બતાવી શકું છું. એને પાલન પોષણના ભયથી ભગવાનથી અવિશ્વાસ રાખીને એક જ બાળક છોકરી ઉત્પન્ન કરે અને કોઈ ઘટનામાં મરી જાય. કેટલા એવા કિસ્સાઓ છે. શા માટે તમે એવો ભગવાન પર અવિશ્વાસ રાખો? તો બાળકો ઉત્પન્ન કરવા જોઈએ ભક્ત બનાવવા માટે, ત્યારે કોઈ પ્રોબ્લેમ નથી. અહીંયા કીધું કે મન જો સ્વસ્થ હોતે ને એનું તો આ પ્રોબ્લેમ નહીં થતે. પણ કશ્યપ મુનિનું મન અસ્વસ્થ હતું.
તો અત્યારે તો આપણે આ કોઈ વ્યક્તિ આ વસ્તુ જાણતું જ નથી, તો કેવી પ્રજા ઉત્પન્ન થવાની? કેવી પ્રજા ઉત્પન્ન થવાની? અભક્ત દ્વારા બધા. અને અભક્ત પેદા ભક્તો છોકરાઓ ધાર્મિક વૃત્તિ વાળા હોતા જ નથી, આપણે જોઈએ છીએ. આપણે ભક્તો પુસ્તક વિતરણ કરવા જઈએ ને તો આપણને તો ખ્યાલ આવી જાય કે કોઈ લોકોને મા બાપને રુચિ નથી તો છોકરાઓને ક્યાંથી હોય? આપણે કે તમે પિતાને કે ભાઈ તમે રામાયણ ભગવદ્ગીતા લો, ના ના સમય જ નથી અમારી પાસે, કોણ વાંચશે? હવે ઘરનો મૂળ વ્યક્તિ છે એ જ એમ કહી દે કે કોણ વાંચશે, તો પછી એના પુત્ર કઈ રીતે વાંચવાના? તો આ શેને કારણે છે કે ગર્ભાધાનનું નથી કોઈ જાણતા. એટલે કલયુગ તો બહુ પતિત યુગ છે. આ ગર્ભાધાન સંસ્કાર તો બહુ ઊંચી વસ્તુ છે, ઘણી બધી વસ્તુઓ લોકો અજાણ છે. એટલે ભગવાને આ કળિયુગમાં ભક્તિ બી એટલી સરળ આપી કે ભાઈ આ કળિયુગના લોકોનું ભાગ્ય બી બહુ મંદ છે, આયુષ્ય બી બહુ ઓછું છે. એટલે ભગવાને બહુ સિમ્પલ પ્રોસેસ આપી એકદમ કે ખાલી મારું કીર્તન કરો, મારી કથા સાંભળો, મારી કીર્તિ સાંભળો, બસ. અત્યારે આપણે ખાલી આટલું કેટલું સિમ્પલ છે આ કે અહીંયા ભગવાનની કથા ચાલી રહી છે અને આપણે ખાલી સાંભળી રહ્યા છે, તો તમને પણ ફાયદો છે ને મને પણ ફાયદો છે. કઈ નવું નથી કરવાનું, કોઈ કડક તપસ્યા નથી કરવાની, કોઈ યોગ નથી કરવાનો, કોઈ વનમાં કોઈ ત્યાગ નથી કરવાનો. ખાલી ભગવાનની આ કથા, નિર્મળ કથા સાંભળતા સાંભળતા આપણું હૃદય નિર્મળ થાય અને અને કુદરતી રીતે જ આપણે બધી આસક્તિ છૂટે, કોઈ આપણને કહે નહીં, ઓટોમેટિક. કારણ કે ભગવાનની કથામાં એટલી શક્તિ છે. એટલા માટે તો યુગો યુગોથી ભગવાનની આ કથાઓ ચાલે છે કે જે જીવ આને સાંભળે એનું કલ્યાણ થાય. તો અહીંયા પ્રભુપાદ કહે છે કે જીવાત્મા પિતાના વીર્યમાં આશ્રય લે છે, જે માતાના ગર્ભાશયમાં દાખલ કરવામાં આવે છે અને માતાના તરલ બીજ અન્નની મદદથી જીવાત્મા અમુક પ્રકારના દેહને વિકસાવે છે. તો અહીંયા સમજાવ્યું છે કે જ્યારે વ્યક્તિ નીચે કેવી રીતે આવે છે એ સમજાવ્યું છે અહીંયા. તો જે વીર્ય જે છે એ પિતાના વીર્યમાં આશ્રય લે છે અને પિતાના વીર્ય દ્વારા માતાના ગર્ભમાં એ આત્મા પ્રવેશે છે. આ રીતે એ વ્યક્તિ નીચે આવે છે અને અમુક પ્રકારના દેહને વિકસાવે છે. પછી કોઈ પણ દેહ મળી શકે તમને. આ સંબંધમાં યાદ રાખવું જોઈએ કે જયારે કશ્યપ મુનિએ તેમના બે પુત્ર હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુનું ગર્ભાધાન કર્યું ત્યારે તેમનું મન અસ્વસ્થ હતું. તેથી તેમણે જે વીર્યપાત કર્યો તે અત્યંત શક્તિશાળી તેમજ ક્રોધના ગુણથી મિશ્રિત હતો. એટલે કશ્યપ મુનિની કોઈ ઈચ્છા નહીં હતી કરવાની, સમાગમ કરવાની, પણ દિતિએ જબરજસ્તી કરી કે મને સમાગમ કરો જ છે એમ. એટલે એનું મન બહુ અસ્વસ્થ હતું. પછી એ ગુસ્સામાં એમની સાથે સમાગમ કરે છે. એટલે એ વીર્ય જે પ્રબળ છે, જે પ્રબળ વીર્ય થઈ જાય છે અને એને કારણે પછી તાત્પર્ય છે કે બાળકનું ગર્ભાધાન કરવા માટે મનુષ્યનું મન બહુ સ્વસ્થ અને ભાવપૂર્ણ હોવું જોઈએ. વેદ શાસ્ત્રોમાં આ માટે ગર્ભાધાન સંસ્કારની ભલામણ થઈ છે. એટલે વેદોમાં આને કારણે લખ્યું છે કે જયારે તમે ગર્ભાધાન કરો ને ત્યારે તમારે અંદર બહુ ડિટેલ આપ્યું છે કે સ્ત્રી સાથે સમાગમ કરતા પહેલા શું કરવું જોઈએ. તો તમે આ પ્રોસેસ કરશો ને તો આવનાર બાળક જે છે એ ભક્ત બનશે, સંસ્કારી બનશે. જો પિતાનું મન સ્વસ્થ નહીં હોય તો નીકળેલું વીર્ય બહુ સારું નહીં હોય. એ રીતે પિતા અને માતાથી ઉત્પન્ન થયેલા પદાર્થથી વીંટળેલા જીવ હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ જેવા આસુરી થશે. તો આપણને સામાન્ય વ્યક્તિને સાંભળવામાં એવું લાગે કે આ લોકો આ કઈ ટાઈપની ચર્ચા કરે છે, પિતાના વીર્યની ને ગર્ભાધાનની ને, પણ આ અગત્યનો વિષય છે. આ તત્વ છે. આ સમજવું જોઈએ આપણે. શાસ્ત્રમાં સમાગમની ના નથી, પણ આ રીતે શાસ્ત્રોને આધારિત સમાગમ કરવામાં તો કોઈ સમસ્યા નથી. તો ત્યારે શું કહે છે કે હિરણ્યક્ષ નહીં, તો જો આપણે આ વિષય નહીં જાણતા શું તો હિરણ્યકશિપુ અને હિરણ્યાક્ષ જેવા આસુરી જીવ ઉત્પન્ન થશે. નેતાજી યુગમાં દરેક જગ્યા થઈ રહી છે, આપણે જોઈ રહ્યા છીએ. અત્યારે ભારત દેશની સ્થિતિ એટલી ખરાબ છે, ભારતની આખી દુનિયાની, પણ ખાસ કરીને ભારતમાં, કે આપણે પુસ્તક જ્યાં ભગવાન પ્રગટ થાય છે, હવે એવી સ્થિતિ થઈ ગઈ છે કે પુસ્તક વિતરણ કરવા માટે આપણે પરમિશન લેવી પડે છે અને ના બી પાડી દે છે લોકો કે નહીં તમે અહીંયા પ્રચાર કરવા નહીં આવતા. વિચાર કરો કેટલું ખરાબ છે આ. શું એનું કારણ છે કે ગર્ભાધાન સંસ્કાર નથી, કે આ લોકોને અહીંયા એ લોકોને ખ્યાલ નથી કે આ લોકો તો આપણા કલ્યાણ માટે આવે છે.
અમને કંઈક સારું આપવામાં નહીં આવે છે, તો છતાં સારા ભણેલા લોકો પણ ના પાડે છે કે નહીં, તમે અહીંયા પ્રવેશ કરશો નહીં. તો જે વ્યક્તિ અત્યારનું આધુનિક શિક્ષણ જે છે ને એ એવું છે કે તમે જેટલું વધારે લેશો એટલા તમે વધારે આસુરી બનશો તમે. કારણ કે વિજ્ઞાન તો તમને ખાલી આ નિંદ્રા ભય મૈથુન રીતે જ શીખવે છે, બીજું કઈ શીખવતું જ નથી. તો પહેલાના યુગમાં જે વૈદિક શિક્ષણ હતું એમાં તો વ્યક્તિ ની લાયકાત એના ગુણ પ્રમાણે ડેવલપ કરવામાં આવતું, એને બધું જ શીખવવું હતું એને. પણ જે વ્યક્તિમાં જે ગુણ હોય એ પ્રમાણે વિકાસ કરતો એનો. અત્યારે તો આજે આધુનિક વિજ્ઞાન છે એમાં કઈ નહીં, બસ તમે ખૂબ મહેનત કરો, ખૂબ પૈસા કમાઓ અને ઇન્દ્રિય તૃપ્તિ કરો બસ. પણ મૃત્યુ તમારો એકવાર થશે એવું ક્યાંય કોઈ જગ્યા શીખવામાં નથી આવતું. કેમ? ગર્ભાધાન સંસ્કાર નથી. તો એને કારણે આશ્ચર્ય પ્રજા બધી ઉત્પન્ન થાય છે. આપણે જોઈએ નાની નાની વાત પર લડાઈ ઝઘડા, કોઈ જગ્યાએ શાંતિ નથી, દરેક જગ્યાએ સમસ્યા સમસ્યા સમસ્યા. કેમ કે કોઈને શાંતિથી બેસીને ભગવાન વિશે જાણવું જ નથી. બધા પોતાના કર્તવ્ય પાલનમાં, સો કોલ્ડ કેવા કર્તવ્ય પાલનમાં બધા બિઝી છે, પણ ભગવાન માટે કોઈ સમય કાઢો તૈયાર નથી. તો પછી આસુરી પ્રજા ઉત્પન્ન થાય છે, જેને ભગવાનનો બિલકુલ રસ જ નથી. હજુ કદાચ 25-50 વર્ષ પછી શું સ્થિતિ થશે? એટલું કલ્ચર જનરેશન એટલું ખરાબ છે કે લોકોને બિલકુલ ભગવાનમાં રુચિ નથી. તમે દુનિયાના ગમે એટલા ધનવાન થઈ જાઓ કે ગમે એટલા તમે કીર્તિવાન થઈ જાઓ, પણ જો તમે ધાર્મિક નથી ને ભગવાન વિશે જાણતા નથી ને તો તમારી કીર્તિ કે ધનનો કોઈ લાભ નથી. ધન હશે પણ બુદ્ધિ નહીં હશે તો શું ફાયદો? ભગવાનનું નામ નહીં હશે તો શું ફાયદો? મેં આગળ પણ કીધું હતું કે આપણે જે જોઈએ છે કે આજે ભગવાનની કથા કહેનાર, ભગવાનની કથા સાંભળનાર મોટા મોટા રાજાઓ છે, રાજકુમારો છે બધા. આપણે શું છે એની સામે? આપણે શું છે? પરીક્ષિત મહારાજ કે ચક્રવર્તી રાજા ને કે મને ભગવાનની કથા સંભળાવો, અને આપણે તો બધા આપણે કઈ નથી, તો આપણને કઈ રુચિ ભગવાનમાં રસ જ નથી. આપણને આપણા ટેમ્પરરી બંગલામાં, મકાનમાં, ગાડીમાં રસ છે. આપણને નાશવત વસ્તુની પાછળ આપણે રસ છે. તો અનાદિ કાળથી ભગવાનના ભક્તો ભગવાનની લીલા કથા કરે છે આપણા માટે. આપણને કે જીવો કોઈ જાગે ને ભગવાન પાસે જાય. પરીક્ષિત મહારાજ, પછી યુધિષ્ઠિર રાજા, પછી ભરત રાજા, બધા કેટલા મોટા મોટા રાજાઓ છે. જનક રાજા, આ બધા કેટલા મોટા મોટા રાજાઓ છે, છતાં એ બધા ભક્તો છે બધા. તો કહેવાનું તાત્પર્ય છે કે તમે કોઈ બી સ્થિતિમાં હો, તમે કોઈ બી સ્થિતિમાં પણ ભગવાનનું ભજન કરો, ભગવાનનું નામ લેવા માટે સમય ફાળવો, નહીં તો આપણું જીવન નષ્ટ થઈ જશે. ધર્મ વગરનું જીવન પશુ સમાન છે, શાસ્ત્ર કહે છે. એક પશુને ખબર નથી કે મારું જીવન હેતુ શું છે. જો તમારા જીવનમાં ધર્મ નહીં હોય તો તમે પશુ સમાન છો, એટલું ક્લિયર શાસ્ત્ર કડક ભાષામાં કહે છે. તો આ આટલો દિવ્ય મોકો આપણને મળે છે કળિયુગમાં, તો એનો લાભ આપણે લેવો જોઈએ બધાએ. અહીંયા આ સ્ટોરી એટલા માટે જ મૂકવામાં આવી છે કે તમે તમારું વૈકુંઠમાંથી પતન થઈ શકે. વૈકુંઠમાંથી બી જો તમે પોતાની જાતને અહંકારી જરા બી અહંકાર આવી જાય તો તમારું વૈકુંઠમાંથી પતન થઈ શકે. પણ છતાં ગભરાવાની જરૂર નથી. જો કે ભગવાનના શરણે છો તો ગભરાવાની જરૂર નથી. ભગવાન કે જે ચિંતા નહીં કરશો, હું બેઠો છું. તો આપણે જયારે ભગવાનની ભક્તિ કરીશું ને ત્યારે આપણામાં આ વિશ્વાસ કેવો છે કે નહીં ભગવાન મારી સાથે છે. કઈ બી સમસ્યા આવે તો ભૌતિક જગત એટલે સમસ્યા રહેવાની જ છે. ગમે એટલું તમે યોજના કરો ને તમારા ઘરનું સારું વ્યવસ્થિત રાખવાની, તમે ગમે એટલી યોજના કરો, પણ ભૌતિક જગત એટલે દુઃખાલય, અહીંયા સમસ્યા રહેવાની જ છે. પણ તમે ભક્તિ કરતા કરતા ભજન કરશો તો ભગવાન કે છે ચિંતા નહીં કરું, સાથે છું તારી. એટલે ભક્તો આરામથી નીકળી જાય બહુરૂપી સાગરમાંથી. આ ભૌતિક સંસાર જે છે એમાંથી ભક્તો એકદમ આરામથી વાછરડાની પગની ખરી જે છે ને એને આમ કૂદતા લાંતા કેટલી વાર લાગે? કઈ 1 સેકન્ડ. એ રીતે ભક્ત જે છે ને સંસાર રૂપી સાગરને એ રીતે તરી જાય ભક્તિ સાથે કરે તો. તો આ બધી જે કથાઓ જે છે એમાં એ જ સમજાય છે કે તમે તમારું જે કર્તવ્ય છે
એ કર્તવ્ય કરો સાથે, પણ ભગવાનને મધ્યમાં રાખો. કૃષ્ણ ભાવનામૃત પ્રભુપાદ વારંવાર કહે છે કે આપણે કૃષ્ણ ભાવનામૃત બનવું જોઈએ. કૃષ્ણ ભાવનામૃત એટલે આપણે દરેક સમય કઈ રીતે કૃષ્ણને યાદ કરી શકીએ, આપણા કાર્યમાં કૃષ્ણને કઈ રીતે વચ્ચે રાખી શકીએ. બસ ખાલી કૃષ્ણને વચ્ચે રાખો કોઈ પણ કાર્યમાં, એટલે તમારું જે દિનચર્યા જે છે, તમારું રૂટીન છે, એવું થઈ જશે કે તમે કૃષ્ણને ભૂલી જ નહીં શકો ક્યારેય. અને પછી તમે કૃષ્ણને નથી ભૂલતા તો પછી કોઈ સમસ્યા નથી. પછી ભગવાન તમારો હવાલો સંભાળી લે છે અને ભગવાન તમને યોગ્ય સમયે બધું માર્ગદર્શન આપે છે. તો આજે બધા વેદો શાસ્ત્રો લખાય છે, ખાસ કરીને આપણા માટે લખાય છે કે આપણે જન્મ મૃત્યુના ચક્રમાંથી બચીએ અને ભગવાનના ધામમાં જઈ શકે, કે એવી જગ્યા કે જ્યાં જન્મ મૃત્યુ જ નથી. આ બધી જગતમાં એટલી બધી સમસ્યાઓ છે. હમણાં ગયા રવિવારે અમે પુસ્તક વિતરણમાં ગયા હતા, તો એક ઘરે પુસ્તક આપવા ગયા અમે, તો એનો છોકરો 15 વર્ષનો છોકરો પથારીમાં સુતેલો હતો. તો મેં પૂછ્યું કે પ્રભુજી આને શું થયું, ભાઈ આને શું થયું? તો કે આ છોકરો કે રમવામાં એટલો બધો મજબૂત હતો, એને ક્રિકેટ રમવામાં એકદમ મજબૂત, તો રોજ જ ક્રિકેટ રમવા જાય, રમે એકદમ. ને એક દિવસ ઘરે આવ્યો ને ખાલી 5 મિનિટ મોબાઈલ લઈને બેઠો હતો અને એને અચાનક આજે ગળાનો ભાગ છે ને ત્યાંથી નીચેનું આખું શરીરનું કામ કરતું બંધ થઈ ગયું. પેરાલાઇઝ હું કે લકવો મારી ગયો, એકદમ સ્વસ્થ છોકરો હતો. તો આ ભૌતિક જગતના લક્ષણ છે કે ભલે તમને અત્યારે ગમે એટલા તમે એકદમ બોડીગાર્ડ દેખાવ, પણ ક્યારે બી કમલે દલે દલે જીવન ટલમલ, ક્યારે બી શરીર છૂટી જશે. તો આ જે વિષય જે છે ને જન્મ મૃત્યુનો વિષય, એ વારંવાર લાવવો બહુ જરૂરી છે કે જેથી કોઈ જાગે, વૈરાગ આવે કે નહીં યાર શરીર તો ક્યારે બી છૂટી શકે છે, ક્યારે બી કોઈ પ્રોબ્લેમ થઈ શકે, કાલે આપણે ઇન્દ્રિયો કામ કરતી બંધ થઈ જાય. તો શા માટે હું આજે ભગવાનનું દ્રઢતાથી નામ નહીં લઈ લઉં? એટલા માટે વારંવાર આ બધા વિષયો મૂકવામાં આવે છે શાસ્ત્રોમાં. તો આ જગતમાં કઈ નક્કી નથી. ભૌતિક આ કલિયુગમાં તો ઉલટું બહુ અઘરું છે. કલિયુગમાં તો બહુ અકાળે કેટલા બધા મૃત્યુ થાય, 100 વર્ષનું કોઈ ગેરંટી જ નથી. તો જયારે આટલી સરળ વિધિ આપણને આપવામાં આવી છે, શ્રવણ કીર્તન ખાલી કરો ભગવાનનું, કીર્તના દેવ કૃષ્ણ છે મુક્ત સંગ પરમ વ્રજેત, ખાલી ભગવાનનું કીર્તન કરો. કીર્તન એટલે ભગવાનનું કીર્તન, કથા જે છે એ બી ભગવાનનું કીર્તન જ છે. તો આપણે ખાલી આટલું જ કરવાથી જો આપણે ભગવાનના ધામમાં જઈ શકતા હોય ને, તો આ કેટલું દિવ્ય વાત છે. આ તો આપણે બધા આનો લાભ લેવો જોઈએ અને જન્મ મૃત્યુ ના ચક્રમાંથી બચીને એક દિવ્ય જીવન કે જ્યાં જન્મ મૃત્યુ જરાવતી નથી ત્યાં જવાનો પ્રયાસ કરવો જોઈએ. હરે કૃષ્ણ. શ્રીમદ ભાગવતમ કી જય, શ્રીલ પ્રભુપાદ કી જય. વાંછા કલ્પદ્રુભ્યસ્ય કૃપા સિંધુભ્યો ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. હરે કૃષ્ણ.